हेलो गुड मॉर्निंग जय द्वारकाधीश हर हर महादेव केम छो બધા મિત્ર મજામાં આવ્યો કે બધા મજામાં છે એવી આશા સાથે આપણા નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે। મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને જોયું તમને દેખાડું મસ્ત મજાનો છે ને વરસાદે આવી ગયો। આજે આપણે નેટ ખોદનું કામ કરવા જવાનું હતું, કામ બધું સમાપ્ત થઈ ગયું અને જો આ ઝીણું ઝીણું છે ને મચ્છર આપણે હોય ને મચ્છર એવું દુખેર જેવું ઝાકર કેમ આવ્યું હજી એવું વરસે જ છે, ચાલુ જ છે। અને સવારે તો ફરીએ બાર પાણી કાઢી દીધા, તમે જો તમે એ હજી આ ટીપા પડે છે। વરસાદનું ભાઈ કામ છે ને હમણાં જોરદાર હાલે છે। લગભગ આ મહિનો થઈ ગયા છે એમને કોકડી ખાલી ગયો જ ભલે, લગભગ મારું મન કે ગયો નથી, થોડા ઘણું તાર રેડું નાખી જ ગયે છે। આજ તો વધારે આવી ગયો, હવે જોઈએ આગળ આગળ થાય। નેદવા તો નહીં જ ભાઈ, ઓલરેડી 100%। ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10:12 અને હવે અમારે જવું છે ખંભાળીએ શું કરવા જવું એ તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે ખંભાળીએ જવું છે ફોનમાં ખર્ચો કરવા, તમે આગળ બન્યા રહેજો। હાલો આપણે વેલેરા ખંભાળીએ નીકળી જઈએ। બેંકનું કામ ભાઈ બતાવી લીધું છે ઇન્ડિયનમાંથી અને જો ખંભાળિયામાં કચકાણ બીજી રીતના નહીં। હવે ભાવેશભાઈ ઇલેક્ટ્રોનિક પર આગળ જઈ અહીંયા ઠેલી પીડી છે, જો ભાવેશભાઈની દુકાન છે ભાઈ મિત્રો ખંભાળિયામાં। ભાઈ 1:48 થઈ ગઈ છે અને મસ્ત મજાના જો આ છે ને સમોસા ખાવા આવ્યા છે। બે ભાઈ ભેગો આવ્યો તો મને કાજુ કતરી મોબાઈલ લઈ આવ્યા હતા અને સમોસા ખવડાવ્યા। જો આવા હાલ છે ભાઈ ને આ સાસની થેલી અને લઈ લીધી। વાગી ગયા છે મિત્રો 2:31 થઈ ગઈ છે અને જો ખંભાળિયામાં છે ને કચકાણ વરસાદ છે બીજી રીતનો। અને હવે હાલો આપણે નીકળી જઈએ ખંભાળિયામાં। થઈ ગયા બધા કામ ડન કમ્પ્લીટ। ફાઇનલી મિત્રો આપણે જો ખંભાળિયાથી આવી ગયા છીએ મસ્ત મજાના। અને જો આપણે છે ને કાલે રેડું આવ્યું હતું ને જોરદાર આવ્યું હતું, જો આમાં જેમાં આપણે જુવાર વાવવાની હતી ને જો વાઢીઓમાં ગારો પાછો થઈ ગયો, જો ઘટે એમ નથી, જે અહીંથી તો વધારે છે। હું કરવાની હૂક પડ્યો અને ઘડીક તડકી નીકળે ઘડીક રેડું આવે છે। હવે છે ને વરી આ 1-2 દી હુકાવા દેવું જોઈએ, વરી ખેડવું જોઈએ, કારણ કે વરી બધું જામી ગયું, આમાં પાણી ભરાઈ ગયું તમને દેખાતું હોય તો ઓલરેડી। અને વાતાવરણ કહીને હજી જો આદરે છે ચારે બાજુ અને ગરમી એક નંબરની થાય છે, એટલે વરસાદ તો આવશે એવું લાગે છે। બાકી હવે આને થોડીક રાતની જરૂર છે। આપણે આજ નેદવા જવાનું હતું એ કામ રહી ગયું છે, હવે કાલે જશું જો વરસાદ નહીં આવે। સવારમાંથી બહુ વરસાદ આવી ગયો હતો, 6 વાગે સવારમાંથી। જો આ બકાલું છે અમારે, આ છે મરસી, એ તો તમને ઓલરેડી ખબર છે મરસી કહેવાય એટલે ના। અહીંયા છે રીંગણીની યાર, અહીંયા છે મરસીની, આ છે આમાં તુરિયા ને ગલકા ને એના છે વેલા। આ ગુવાર છે ને ભાઈ એ ફેલ થઈ ગયો, ઊભું થવા મીનું છે, પાણી હવે લાગી ગયું ને કોક છોટા છે પણ હજી આવતો નથી, હવે શું થાય। અને જો આ ભીંડામાં છે ને શરૂઆત થઈ ગઈ છે, જો આનું ફૂલ ઉપડે તો મસ્ત મજાના હવે આમાં ફૂલ દેખાય છે। અને વધવામાં તો કંઈ ના, તમારી હાઈડે આમ જેવું કડથી ઊંચા આવી ગયા છે। અને આમાં જો જામફળ આપણે ગોતીને તો એ નથી જોડતા, પક્ષી ખાઈને તો યાર હેઠું પડ્યું જોવા પડ્યું છે। આમાં જોઈને તો આપણે એમ થાય હે નહીં પણ મોટા અમુક હોય પણ ન દેખાય, પક્ષી ખાય ભલે ખાય, બીજું શું। ના અહીં અમારે છે વેલા, વાં આપણે લીંબુડી છે પણ જો દેખાતી નથી, ખડે છે ને ટાંકી લીધી ને આપણે અહીંયા છે આંબો અને 2 આંબા વાં છે, 2 વડા છે ઓલરેડી, 3 વાહેથી રહ્યા હતા। ને નારિયેલ ઉપર જો આપણે ચડાઈ નથી, નારિયેલ છે ડેન્જર ભાઈ। મિત્રો આપણે આવી ગયા તો વાડીમાં છે ને પાણીને ટાંકો ભરવા ઘરવાળો જોઈ શકો છો, મોટર ચાલુ કર્યું છે। જો કોઠો કેટલો છે, પાણી છે ને અડધું જાય કારણ કે ઓલો બંબો ટૂંકો છે એટલે। અને જો વાવ ચલો ને ટબો ટબ હજી ગઈ છે,
તો હજી વાંથી જાય એક દી તો મોટર હજી કાલે જ આપણે આંકી હતી, હજી વાંથી નદીના ભૂંગરામાં છે ને પાણી જાય છે. ચલો ચાલ ભાઈ રહ્યો ભાઈ. હે ને મિત્રો અમે આવ્યા છે મંજુ આગળ. દિયા હે ને દિયા કે મોહી આગળ જાઉં તું કાલ આપણે જઈ, કાલની કહેતી હતી પછી આજે આવ્યા કે ને હે એ કે મોહી આગળ જાઉં એ કે અને અમે આવ્યા. હવે અમારે જવું છે ઘરે. અમે નિરાલી જો આમ ધીમે ધારે હે ને વરસાદ ચાલુ છે મસ્ત મજાનો, પણ હવે આ વરસાદ બંધ થાય ને તો અમે નીરુન જઈએ કે ને. તો આ બે હે ને કઈ નહીં ધીંગા મસ્તી કરે, આવે ને તઈ નહીં આ બે કામ ઈ જ કરે છે ધીંગા મસ્તી. હે ઘેરે કેમ જાય આપણે હાજી સીતાફળ ખાવું ને સીતાફળ ખાવું. તું અહીં રહી જાય, અમે નીરુ જઈએ હવે. જા કે તમે મારે તાતા કે તાતા કે તમે મારે. હાલો મિત્રો, જો આજે મેં બનાવ્યા છે પુડલા. સિમ્પલ પુડલા છે, પરોઠા ટાઈપ, અને સાથે બટેટાનું શાક બનાવ્યું છે. દેશી ચૂલે પરોઠા બને છે આજે. અહીંયા થોડોક લાઇટનો થોડોક આમ પ્રોબ્લેમ છે એટલે આજે લાઇટ નથી. હાલો મિત્રો, ગરમા ગરમ પરોઠા છે તૈયાર, સાથે બટેકાનું શાક છે, અને આ છે લાપસી જે આપણે દશામાનો પ્રસાદ છે, અને સાથે લીધો છે ગોળ, કેમ કે આની સાથે ગોળ મને પસંદ છે એટલે આવી જાવ જમવા. અને આજે છે ને અમારે દશામાનું જાગરણ છે. આજે દશામાનો છેલ્લો દિવસ છે અને સવારે દશામાં વયા જશે, કેમ કે હવે નદીમાં તણાવવા જવાના છે, અને આજે આખો રાત જાગરણ કરે અને સવારે વહેલા 5 વાગે ઉઠવાનું છે. તો બધા આવી જાજો જાગરણ. અને આજના વિડીયોમાં બસ એટલું જ. દશામાં अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब